તો આપણે બંધારણમાં બીજું મોસ્ટ આઈએમપી તો ભાગની વાત કરીએ તો આપણે પહેલા જોઈ લીધું કે ભાગ કેટલા હતા, અત્યારે હાલમાં કેટલા છે. પછી એમાંથી મોસ્ટ આઈએમપી જેટલી વસ્તુ જરૂર છે અગ્નિવીર માટે અને પોલીસમાં પણ કામ આવી શકે છે અન્ય પર, પણ અગ્નિવીર માટે જેટલું જરૂરી છે એ આ ભાગમાં હું જણાવીશ. તો ભાગ એકમાં આપેલું છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ એકમાં આપેલું સંઘ અને તેનું રાજ્ય, અને કેટલા અનુચ્છેદ આપેલા છે 1 થી 4. આ લખી લેવાનું, તમારા ચોપડામાં અલગથી તમે ઉતારી લેજો. પછી ભાગ 2 માં આપેલું છે નાગરિકતા. કેટલાથી કેટલા અનુચ્છેદ? 5 થી 11. કેટલા અનુચ્છેદ? 5 થી 11. અને મોસ્ટ આઈએમપી ભાગ 3 જે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર ભાગ 3 જેને અનુચ્છેદ આપેલા છે 12 થી 35. આ 12 થી 35 માં પહેલા આપણા કેટલા મૂળભૂત અધિકાર હતા? તો 7 હતા, પણ અત્યારે હાલમાં કેટલા છે? તો 6 મૂળભૂત અધિકાર છે. કયા અધિકાર છે? તો સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિકતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને લાસ્ટ બંધારણીય ઇલાજનો અધિકાર, જેને આપણે રીટ કહીએ છીએ, જે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 પ્રમાણે તમે દાખલ કરી શકો છો. આ રીત ટોટલ કેટલા અધિકાર છે? આપણા 6 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાગ 3 ના મૂળભૂત અધિકારો, જેને આપણે બીજા કયા નામથી ઓળખીએ? મેઘના કાર્ટા તરીકે ઓળખીએ છીએ. મેઘના કાર્ટા ભાગ 3 ના યાદ રાખજો. પછી છે ભાગ 4A. ભાગ 4 માં આપેલું 51 ક માં આપેલું છે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો બરાબર યાદ રાખવાનું. ભાગ 15 માં શું આપેલું છે? તો ભાગ 15 માં આપેલું છે ચૂંટણીઓ. ભાગ 20 માં આપેલું છે બંધારણીય સુધારા. એક જ અનુચ્છેદ આપેલો છે 368. ભાગ 20 માં બંધારણીય સુધારા. ચલો જોઈએ તો પહેલા અનુસૂચિ કેટલી હતી? તો પહેલા અનુસૂચિ 8 હતી આપણે જોઈએ એમ, અને હાલમાં કેટલી અનુસૂચિ છે? તો 12 અનુસૂચિ આપેલી છે. તો 8મી અનુસૂચિ મોસ્ટ આઈએમપી યાદ રાખજો. તો 8મી અનુસૂચિમાં આપેલું છે ભાષાઓ, અને પહેલા કેટલી ભાષા હતી? તો 14 ભાષાઓ હતી, અને હાલમાં કેટલી ભાષાઓ છે? તો 22 ભાષાઓ હાલમાં માન્ય છે બંધારણીય. તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી તમે ચોપડામાં ઉતારી લેજો. અહીંયા તો જોશું આપણે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિમાંથી પણ એક પ્રશ્ન આવે છે. તો મેં જોયું રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી છે? તો અનુચ્છેદ 52 માં રાષ્ટ્રપતિનું પદ આપેલું છે. યાદ રાખજો. અનુચ્છેદ 54 માં શું આપેલું છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આપેલી છે અનુચ્છેદ 54 માં. 60 માં શું આપેલું છે? તો અનુચ્છેદ 60 માં આપેલું છે રાષ્ટ્રપતિના શપથ. અને અનુચ્છેદ 61 માં શું આપેલું છે? તો મહાભિયોગ. રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા, મહાભિયોગ રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 61 માં આપેલું છે. રાષ્ટ્રપતિ બનવા માટે કેટલા વર્ષની ઉંમર જોઈએ? તો યાદ રાખજો 35 વર્ષની ઉંમર જોશું. ચલો રાષ્ટ્રપતિના અગત્યની જે એમની કાર્યશક્તિઓ છે અને એના અનુચ્છેદ. તો રાષ્ટ્રપતિનો વીટો પાવર. રાષ્ટ્રપતિનો વીટો પાવર કયા અનુચ્છેદમાં આપેલો છે? તો મોસ્ટ આઈએમપી 111. યાદ રાખવાનું. કયા અનુચ્છેદ? 111. રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની સજા માફી કયા અનુચ્છેદ પ્રમાણે કરી શકે છે? તો અનુચ્છેદ 72 પ્રમાણે રાષ્ટ્રપતિ તેની સજા માફી કરી શકે છે. રાષ્ટ્રપતિ વટહુકમ જ્યારે કોઈ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય કે ગમે તે રીતના જો કોઈ કાયદો બનતો વટહુકમ બહાર પાડી શકે રાષ્ટ્રપતિ, તો અનુચ્છેદ 143 પ્રમાણે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો યાદ રાખજો પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને વર્તમાન કોણ છે? તો દ્રૌપદી મુર્મુ. પ્રથમ આદિવાસી દ્રૌપદી મુર્મુ. યાદ રાખજો મહિલા. અનુચ્છેદ 63 માં આપેલું છે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. અનુચ્છેદ 63 માં શું આપેલું? ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. આ ઉપરાષ્ટ્રપતિ જે રાજ્યસભા હોય છે તેના અનુચ્છેદ 63 પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરે છે. કોના તરીકે કાર્ય? રાજ્યસભાના સભાપતિ. આ પણ એક નોટ ડાઉન કરી લેજો. અનુચ્છેદ 75 માં આપેલું છે પ્રધાનમંત્રી, જે આપણે કહીએ છીએ વડાપ્રધાન. એ કયા અનુચ્છેદમાં આપેલું? કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે પ્રધાનમંત્રી? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ચલો પ્રથમ વડાપ્રધાન આપણા ભારતના, તો યાદ રાખજો જવાહરલાલ નહેરુ. કોણ હતા? જવાહરલાલ નહેરુ. અને પ્રથમ નાયબ વડાપ્રધાન પૂછાય તો યાદ રાખવાનું સરદાર વલ્લભભાઈ પટેલ. અનુચ્છેદ 76 મોસ્ટ આઈએમપી. અનુચ્છેદ 76 યાદ રાખવાનું છે એટર્ની જનરલ, જેને મહાન ન્યાયવાદી તરીકે ઓળખવામાં આવે છે. કે મહાન ન્યાયવાદી. આમની પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. પછી અહીંયા જોઈએ મોસ્ટ આઈએમપી તો સંસદ.
સંસદ કોને કહેવાય? તો સંસદમાં ત્રણ, એક રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ જ્યારે ભેગા થાય ત્યારે તે સંસદ બને છે. તો સંસદનો અનુચ્છેદ તમને પૂછાય, કયા આર્ટિકલ અથવા તો કયા અનુચ્છેદમાં આપેલું છે? અનુચ્છેદ 79 માં સંસદની જોગવાઈ કરેલી છે. ચલો, રાજ્યસભા માટે કયો અનુચ્છેદ? તો યાદ રાખજો, અનુચ્છેદ 80 માં રાજ્યસભાની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 81 માં લોકસભાની જોગવાઈ કરેલી છે. અને રાષ્ટ્રપતિનો અનુચ્છેદ તો આપણે ભણી ગયા, કયો? 52. ચલો, રાજ્યસભામાંથી પ્રશ્ન આવતો હોય છે, લોકસભામાંથી તો જોઈએ. રાજ્યસભાની મહત્તમ સંખ્યા કેટલી છે? તો 250. કેટલી મહત્તમ છે? 250. નોટ ડાઉન કરી લેજો. હાલમાં કેટલી છે? 245. આ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરે. જે કલા, વિજ્ઞાન, સાહિત્ય, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરેલું હોય તેવા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવે છે. રાજ્યસભા કેવું ગૃહ છે? તો કાયમી ગૃહ છે. અને તેના ઉપલા ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભાના જે સભ્યો હોય છે, સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષનો હોય છે. અને તેમાં ચૂંટાવવા માટે કેટલા વર્ષની ઉંમર જરૂરિયાત છે? તો યાદ રાખજો, 30 વર્ષની ઉંમર રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી છે. આવા પણ પ્રશ્નો બેઠા ફેક્ટ અગ્નિવીરમાં પૂછાય છે. ચલો જોઈએ હવે લોકસભા. લોકસભા કયા અનુચ્છેદમાં આપેલું? અનુચ્છેદ 81. મહત્તમ કેટલી સભ્ય છે લોકસભાની? તો મહત્તમ સભ્ય છે 550. અને હાલમાં કેટલી છે? તો 543 અત્યારે હાલમાં વર્તમાન લોકસભાના સભ્ય છે. ઉંમર તો 25 વર્ષની ઉંમર હોય તો તમે લોકસભાના સદસ્ય બની શકો છો. કાર્યકાળ કેટલો છે? તો કાર્યકાળ લોકસભાનો 5 વર્ષનો. આ કેવું ગૃહ છે? તો હંગામી અથવા અસ્થાયી ગૃહ તરીકે ઓળખવામાં. કેવું છે? 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય તો લોકસભાનું વિસર્જન થાય છે. અસ્થાયી ગૃહ છે, યાદ રાખજો. લોકસભામાં પહેલા એંગ્લો ઇન્ડિયન, 2 એંગ્લો ઇન્ડિયનની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થતી હતી, પણ 104માં બંધારણીય સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયનને 10 વર્ષ માટે શું કરવામાં આવ્યા છે? સ્થગિત, એટલે રદ કરવામાં આવેલા છે. ચલો, મોસ્ટ આઈએમપી અમુક જોઈએ તો 153માં રાજ્યપાલનું પદ આપેલું છે, પણ રાજ્યપાલની નિમણૂક એ અનુચ્છેદ 155 પ્રમાણે કરવામાં આવે છે. 165માં એડવોકેટ જનરલ. કોણ છે? એડવોકેટ જનરલ, યાદ રાખજો. ચલો, પછી અહીંયા જોઈએ કટોકટીના પ્રકાર. કટોકટીના પ્રકાર કેટલા છે? તો કટોકટી 3 પ્રકારે લાદવામાં આવે છે. ભારતમાં 3 પ્રકારે કટોકટી. એમાં છે રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય. તો એમના અનુચ્છેદ ખાસ યાદ રાખજો. 352, 356. રાષ્ટ્રીય કટોકટી 352 માં આપેલું છે, બંધારણીય કટોકટી અનુચ્છેદ 356 માં, અને નાણાકીય કટોકટી 360 માં. 52, 56, 60, 4 છોડશો એટલે તમને એમના અનુચ્છેદ યાદ રહી જશે. તમને ફેક્ટ પૂછાઈ શકે છે. ચલો, સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદમાં આપેલું છે? તો અનુચ્છેદ 124 માં સુપ્રીમ કોર્ટ. સ્વતંત્ર એકીકૃત ન્યાય પ્રણાલીનું સ્વરૂપ છે સુપ્રીમ કોર્ટ. આ પણ અગ્નિવીરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. બંધારણીય ઇલાજ, જેને આપણે રીત તરીકે ઓળખીએ છીએ, જે આપણો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 32 માં તમે જો રીત દાખલ કર્યું હોય તો રીતના પ્રકાર છે 5. અનુચ્છેદ 32 પ્રમાણે તમે સુપ્રીમ કોર્ટમાં રીત દાખલ કરી. જ્યારે હાઈકોર્ટમાં રીત દાખલ કરવી હોય તો અનુચ્છેદ 226 પ્રમાણે તમે રીત દાખલ કરી શકો છો. પછી નાણાપંચનો અનુચ્છેદ કયો છે? તો યાદ રાખજો, અનુચ્છેદ 32 માં આપેલું છે. ચૂંટણી પંચનો અનુચ્છેદ કયો છે? તો યાદ રાખજો, અનુચ્છેદ 324. ચલો, આપણી અખિલ ભારતીય સેવાઓ કેટલી છે? ભારતની અખિલ ભારતીય સેવા તો કેટલી છે? 3. એના પ્રકાર છે 3. કયા કયા? આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ફોરેન્સિક ના કરતા, ફોરેસ્ટ કરજો, અહીંયાથી પણ પ્રશ્નો આવે છે. પછી જોઈએ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ 148. અનુચ્છેદ 148 માં આપેલું છે કેગ. શું આપેલું છે? કેગ. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આનું ફૂલ ફોર્મ પણ અમુક વાર પરીક્ષામાં આવે. કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. મોસ્ટ આઈએમપી ફરીથી બોલું છું, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. અનુચ્છેદ 148 માં આપેલું છે. જેને કહેવાય છે નિયંત્રણ મહાલેખ પરીક્ષક. ગુજરાતીમાં કહેવાય તો નિયંત્રણ મહાલેખ પરીક્ષક. ચલો, આઈએમપી અનુચ્છેદ. આમ તો અનુચ્છેદ બહુ બધા આઈએમપી છે, પણ મેં મોસ્ટ આઈએમપી
5-6 પેપરને મેં ચેક કર્યા અને તેમાં કેવા પ્રશ્નો આવે છે બંધારણના મેં બધા આવરી લીધા છે. અનુચ્છેદ 17 માં આપેલું છે અસ્પૃશ્યતા નાબૂદી. કયામાં આપેલું છે? અનુચ્છેદ 17 માં. અનુચ્છેદ 21 માં આપેલું છે જીવન જીવવાનો અધિકાર. કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 21 માં આપેલું છે જીવન જીવવાનો અધિકાર. અનુચ્છેદ 45 0 થી 6 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણ, એવું કયા અનુચ્છેદમાં કીધું છે? તો અનુચ્છેદ 45. અનુચ્છેદ 22 માં શું આપેલું છે? તો ધરપકડ સામે રક્ષણ. અને અનુચ્છેદ 100 માં આપેલું છે કોરમ. તો આ હતું તમારા બંધારણ. જે મિત્રો અગ્નિવીરની તૈયારી કરે છે તો આ બંધારણનો મોસ્ટ ટાઈમ જે તમારા અગ્નિવીરમાં ફેક્ટમાં પ્રશ્નો 2 થી 3 પ્રશ્નો આવે તો આની બહાર તમારા પ્રશ્નો જવાની સંભાવના બહુ ઓછી છે. તો જે પણ વિદ્યાર્થી આ વિડીયો જુએ છે તેનો ચોપડો એક સારો એવો બનાવી દેજો. 10-15 મિનિટ ચોપડો બનાવતા થશે પણ તમે એને રિવિઝન કરશો તો તમારા અગ્નિવીરમાં જનરલ નોલેજના માર્ક્સ પૂરેપૂરા મળશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.